ભગવાન જ્યાં સુધી સારથી હતા ત્યાં સુધી ભગવાનનું ઐશ્વર્ય अर्जुन साथे काम करतू तू। अर्जुन तो केवल मात्र निमित्त था। महाभारत के युद्ध के अंदर उसको जो विजय प्राप्त हुई वो विजय मूल भगवान की विजय थी। वो भगवान का ऐश्वर्य था, वो भगवान का सामर्थ्य था, वो भगवान की शक्ति थी, क्योंकि भगवान हमेशा अपने भक्तों को अपने साथ रखते हैं। जो भक्त भगवान के साथ, उसके साथ भगवान की शक्ति काम करने लगती है, भगवान का ऐश्वर्य काम करने लगता है। ये भगवान साथे હતા એટલે યુદ્ધમાં એને વિજય પ્રાપ્ત થયો। અને જ્યાં ભગવાન જતા રહ્યા અને અર્જુન કોઈક જગ્યાએ જતા હોય છે, સામાન્ય ભીલ આવીને અર્જુનને લૂંટી જાય છે, ત્યારે અર્જુનને રિયલાઇઝ થયું કે મારા પાસે એ ધનુષ, એ બાણ જેનાથી આટલા બધા મોટા યોદ્ધાઓને મેં પરાસ્ત કર્યા, અને આજે એ મારા ધનુષ બાણ કામ નથી લાગી રહ્યા, એ મારું સામર્થ્ય ક્યાં ગયું, એ મારું ઐશ્વર્ય ક્યાં ગયું। ત્યારે એને ખબર પડી वो ऐश्वर्य मेरा नहीं था, वो ऐश्वर्य मेरे श्याम सुंदर का था। उन्हीं के ऐश्वर्य से ये महाभारत का युद्ध को मैंने विजय प्राप्त किया। જ્યારે ભગવાન ભક્તને ચડાવવા માંગે ત્યારે પોતાનું ઐશ્વર્ય રાવા પ્રગટ કરી નાખે, અને જ્યારે એને ઉતારવા માંગે ઐશ્વર્ય પાછું ખેંચી લે છે। એટલે જીવનના અંદર જ્યારે જ્યારે તમે જે ઊંચાઈ પર પહોંચો એમાં હંમેશા એવું બોલતા શીખો, આ ભગવાનની કૃપા છે। हम तो क्या करने वाले हैं, ये करने वाले मेरे श्याम सुंदर है। તમારા સફળતાનું ક્રેડિટ તમે શ્યામ સુંદરને પ્રદાન કરતા થઈ જશો તો તમારા અંદર તમારા ઈગોની વૃદ્ધિ નહીં થાય, અને હંમેશા તમારો ઈગો એ ભગવાનના કૃપા પ્રસાદથી ભીંજાયેલો રહે। પણ આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું ના અહંકારની દુર્ગંધથી અગર તમે ક્યાંક ને ક્યાંક પછતાતા જશો તો એક દિવસ એવો આવશે કે ક્યાંક ભગવાન એવો ડાઉનફોલ લાવશે કે તમારું ઐશ્વર્ય નકામું થઈ જશે। આ ક્રિકેટર્સમાં આપણે નથી જોતા, કોઈ વાર એવી સેન્ચુરીઓ વાગ વાગ કરે, કોહલી ફોર્મમાં હોય ત્યારે આમ સેન્ચુરી પર સેન્ચુરી મારે। સચિન તેંડુલકરનો કાલ હતો, સેન્ચુરી પર સેન્ચુરી। ધોનીનો કાલ હતો, પછી ધોનીનો એવો કાલ આવ્યો કે વાગતી જ નથી। તેંડુલકરનો એવો કાલ આવ્યો, પછી વાગતી જ નથી। એ 99 પર પહોંચ્યો ત્યારે આખું વિશ્વ પ્રાર્થના કરવા લાગ્યું, હવે એકાદાની પ્લીઝ કરી નાખો। એટલી મેચો કાઢી, એટલી તો અમી સેન્ચુરી કરતા જે માણસ ફટાકેબાજ હતો, દર બે મેચે સેન્ચુરી મારતો, પણ એક સમય એવો આવ્યો કે 99 પર એટલી મેચો નીકળી गई, एक सेंचुरी करता ना के दम आवी। सबका काल आता है, और इससे प्रतीत होता है कि जिस वक्त जो समय हमारा जैसा आता है उस वक्त भगवान हमारे पास ऐसी हमारी बुद्धि करवा के ऐसे कर्मों को साकार करवाता है। यानी मूलतः भगवान ही सब करते हैं और करवाते हैं, हम तो निमित्त बनते। जे थाय छे पण भगवानना ऐश्वर्यથી થાય છે, અને જે નથી થતું એ એની ઈચ્છાથી નથી થતું। નહીં તો એ ધારેને આપણે ન કરી શકીએ એવું બને ક્યારે? એ ધારેને આપણે ન કરી શકીએ એ ક્યારે શક્ય ન બને। પણ આપણે નથી કરી શકતા એના પાછળનું મૂળ કારણ એને મને એક જણાએ પૂછ્યું, આ વિશ્વનું શ્રેષ્ઠ જ્ઞાન, વિશ્વનું એક જ શ્રેષ્ઠ જ્ઞાન છે કે આ બધું એનું છે, એ જ કરે છે, અને હું તો ખાલી એનો એક નિમિત્ત પાત્ર છું। આનાથી મોટું વિશ્વનું કોઈ જ્ઞાન નથી, અને આ હું કરું છું એનાથી મોટું આ વિશ્વનું કોઈ અજ્ઞાન નથી। આ હું કરું છું એ અજ્ઞાન, આ એ કરે છે એ જ્ઞાન, પણ એ જ્ઞાનથી માયા આપણને વંચિત કરી નાખે છે। માયા ઢગલે ને પગલે આપણને કહે છે આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું, આ તે કર્યું, અને આ હું કરું છું, હું કરું છું, હું કરું છું ની અજ્ઞાનતા એ તો માયાનું અતિક્રમણ છે। માયાના સામે ભક્તિ જોઈએ। ભક્તિ એ આપણને વારંવાર કહે છે આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું, આ ભગવાને કર્યું। तो भगवान कर रहे हैं ये ज्ञान, मैं कर रहा हूं ये ज्ञान, इसलिए यहां कर्म मार्ग और भक्ति मार्ग में तफावत हो जाती है। जेवा कर्म एवं फल ए कर्म मार्ग, जेवा फल एवं कर्म ए भक्ति मार्ग। आटलो ज फरक है। हूँ करूं ने भोगवू आ कर्म मार्ग। जैसी करनी वैसी भरनी, ये भी एक सिद्धांत है। घणी वार एवं कहेवाय के पूर्वजन्मना कर्मो पण आपणे आ जन्ममां भोगववा पड़े, अने पूर्वजन्मना कर्मानुसार ज
આપણી કુંડલી બને. આ કુંડલી એટલે તમે જે ગયા જન્મમાં કર્યું અને આ જન્મમાં તમારે જે ભોગવવાનું છે અને શું શું ભોગવી શકો એમ છો, શું શું વિઘ્ન તમારા જીવનમાં આવશે, એ ગ્રહો અમુક જગ્યાએ બેસીને ડિપિક્ટ કરે છે કે તમારા જીવનમાં આવું આવું થવાની સંભાવના છે. એ મને ઘણા લોકો કે આ કુંડલી માનવું જોઈએ કે ના માનવું જોઈએ, કુંડલી કઢાવી જોઈએ કે ના કઢાવી. જ્યોતિષ શાસ્ત્ર છે અને કોઈ પણ શાસ્ત્ર ક્યારે પણ ખોટું ના હોઈ શકે. જ્યોતિષ એ ભગવાનનું નેત્ર છે. ભગવાનની ઈચ્છાથી જ જ્યોતિષ શાસ્ત્રનું નિર્માણ થયું છે. वो એક સાયન્સ અને કોઈ પણ સાયન્સના લોને આપણે ક્યારે પણ નજરઅંદાજ નથી કરી શકતા. આઈન્સ્ટાઈને આપણને થિયરી આપી, આપણે એને માનીએ છીએ. ન્યૂટને આપણને થિયરી આપી, આપણે એને માનીએ છીએ. એમ જ્યોતિષ એક સાયન્સ છે, એક શાસ્ત્ર છે, એક વ્યવસ્થા છે, એક કેલ્ક્યુલેશન છે, એક સુંદર એક રાહ છે. માનવું નહીં માનવું આપણા પર છે, પણ એ સત્ય છે. એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો નહીં કરવો આપણા પર છે, પણ એ છે. મોબાઈલ વાપરવો નહીં વાપરવો તમારા પર છે, પણ મોબાઈલ છે. મોબાઈલના પ્રોઝ એ ખરા, કોન્સ એ ખરા, ફાયદા એ ખરા, નુકસાન એ. ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં બેઠા હોય જો જોરથી ટ્રિંગ થાય, એટલો ગુસ્સો આવે કે મોબાઈલને થાય આ ક્યાં ભાગી. કોઈક વાર આમ ધ્યાન ચાલતું હોય, ઘણી વાર આવું બન્યું છે. હું કોઈક વાર આમ ધ્યાન કરાવતો હોય અને બધાને ઇન્સ્ટ્રક્શન આપેલા હોય કે મોબાઈલ તમારે બંધ કરી દેવું, પણ એકાદનું કંઈક રહી જાય અને એ ધ્યાન ચાલતું હોય અને 200-500 માણસો આમ ભેગા બેઠા હોય અને આમ પિન ડ્રોપ સાયલેન્સ હોય ને એમાં જો મોબાઈલ વાગી જાય, ખરેખર વાગી વગાડ્યો, એમાં જો વાગી જાય, એવો શત્રુ લાગે મોબાઈલ એ વખતે કે આ ક્યાં વાગ્યો. અને પાછા આજુબાજુ જે ધ્યાન કરતા હોય એને પણ થાય કે આનામાં એટલી અક્કલ નથી કે મોબાઈલ બંધ કરી દેવો જોઈએ. મોબાઈલ વાપરવું કે ન વાપરવું એ તમારા ઉપર છે, પણ વ્યવસ્થા છે. નેવિગેશન ને વાપરવું ન વાપરવું તમારા ઉપર છે, પણ વ્યવસ્થા છે. ઘણા લોકો એવા છે આજે મોબાઈલ નથી રાખતા. વડોદરામાં એક ભાઈ છે, મોબાઈલ જ નથી. શું કે શા માટે તમે બીજાને હેરાન કરો છો? મોબાઈલ ન રાખવું એટલે બીજાને હેરાન કરવા બરાબર છે. તમને શોધી જ ન શકાય, તમારા સાથે કોમ્યુનિકેશન ન કરી શકાય. એટલે મને કે જે બીજા હેરાન થાય ભલે થતા, મારે હેરાન ન થવું. મેં કીધું કોણાથી? મારા પત્નીથી. વળી ફોન કરીને પૂછ્યા કરે ક્યાં. એના કરતા મોબાઈલ રાખતો જ નથી એટલે મને કોઈ શોધી જ ન શકે, મારો સંપર્ક જ નથી. તો મોબાઈલ રાખવાના ફાયદા છે, નુકસાન છે. વ્યવસ્થાનો ઉપયોગ કરવો કે ન કરવો એ આપણા ઉપર છે. જ્યોતિષ શાસ્ત્ર એક વ્યવસ્થા છે, એનો ઉપયોગ કરવો નહીં કરવો એ તમારા પર છે, પણ એનો ઉપયોગ થઈ શકે. ઘણીવાર જ્યોતિષ તમારા જીવનમાં માર્ગદર્શન રૂપ થઈ. છોકરાઓ મૂંઝાતા હોય કે અમારે કઈ લાઈનમાં જવું જોઈએ, તો જ્યોતિષથી એને માર્ગદર્શન મળે કે તમે કદાચ આ લાઈનમાં જાઓ તો તમારા માટે સારું. મને ઘણીવાર લોકો પૂછે કે અમે તો ઘણા બધા એવા કેસીસ જોયા છે કે 32 ગુણો મળતા હોય તોય છૂટાછેડા થયેલા છે. તો પછી જ્યોતિષ શાસ્ત્ર ખોટું ના કહેવાય? અપવાદ બધી જગ્યાએ હોય. આ દુનિયામાં 100 માંથી 10 કિસ્સા એવા નીકળશે કે જેમાં અપવાદ હશે, અને અપવાદના આધારે ક્યારે પણ જીવનમાં સિદ્ધાંતો બનતા નથી. એવાય આપણે કદાચ કિસ્સા જોયા હોય, 32 ગુણ મળતા હોય અને છૂટાછેડા થયા હોય, અને જરાય ગુણ ના મળતા હોય અને તો એમની મેરેજ લાઈફને કે પ્રોબ્લેમ ના થયા હોય, એવાય કિસ્સા જોવા મળે. પણ એમાં ઘણા બધા કારણો ભેગા હોય છે. મને એક જણાએ પ્રશ્ન કર્યો કે નરેન્દ્રભાઈ મોદી જે વખતે જન્મ્યા, જે સેકન્ડે જન્મ્યા, એ સેકન્ડે આખા વિશ્વમાં કેટલા બધા લોકો જન્મ્યા? તે બધા મોદી બન્યા? બધાની કુંડલી તો સેમ આવવાની, કુંડલીમાં કઈ ફરક પડવાનો? સેમ ગ્રહ, સેમ સેકન્ડ, સેમ કુંડલી, તો બધા બન્યા એટલે તમારું જ્યોતિષ શાસ્ત્ર ખોટું કહેવાય? મેં કીધું ના, ખોટું નથી. તમારા જીવનના અંદર, તમારા ભાગ્યના અંદર કેવલ તમારી કુંડલીના આધારે તમારું જીવન નક્કી થતું નથી. એના સાથે ઘણા બધા બીજા પરિબળો કામ કરતા. તમે એકલા તમારા ભાગ્યનું નિર્માણ નથી કરતા. તમારા સાથે તમારા માતાની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા પિતાની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા વંશની કુંડલી જોડાઈ, તમારા સાથે તમારા પત્નીની કુંડલી જોડાઈ, તમારા પતિની કુંડલી જોડાઈ, તમારા દીકરા કે દીકરી થયા એની કુંડલી જોડાઈને આ બધો સરવાળો જ્યારે ભેગો થાય ત્યારે જઈને તમારા ભાગ્યનું નિર્માણ થતું. તમારી ને એની કુંડલી કદાચ સરખી આવે, પણ માતા પિતા તો બધાના અલગ, વંશ તો બધાનું અલગ છે. તમે કોણાથી સંકળાયેલા છો એ સંકળાવાથી પણ એની કુંડલી તમારા જીવનમાં જોડાય છે. તમારી કોણા સાથે ઉઠબેસ છે એનું પણ ક્યાંક ને ક્યાંક ભાગ્ય તમારા સાથે જોડાય છે. તમારા ગુરુ કોણ છે એ ગુરુની પણ કુંડલી તમારા સાથે જોડાય છે. તમે કોને માનો છો એના આધાર પર પણ
એ વ્યક્તિની ભાગ્ય તમારા તમે કોની સંગ તો ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ આમાં કામ કરતા હોય છે, કોઈ એક ફેક્ટર કામ નથી કરતું. એટલે કુંડલી ભલે સરખી દેખાતી હોય, જોવા વાળો વ્યવસ્થિત હોવો જોઈએ, જોનાર વ્યક્તિ બરાબર હોવો જોઈએ, સમય તમારો સાચો હોવો જોઈએ અને એ કુંડલી બરાબર નીકળે તો ચોક્કસ સંભાવનાઓ કહી શકાય કે આવું થઈ શકે એમ છે. પણ એ સંભાવનાઓને પણ બદલવાની તાકાત એ ઈશ્વર પાસે છે, કારણ કે ભગવાન પાસે બધી જ સત્તા છે. આપણા જ કર્મના ફલ સ્વરૂપે આપણને ગ્રહો નડતા હોય. हमने जो पूर्व जन्म में किया या उसके पहले के जन्मों में जो भी किया वही तो हमारे जीवन के अंदर कुंडली के स्वरूप में ग्रह कुछ जगह पर बैठकर हमें ऐसा कहते हैं कि आपके जीवन में ये होने की संभावनाएं होगा ही, उसकी गारंटी नहीं. ગયા જન્મમાં કોઈ અબોર્શન કરાવ્યું હોય તો આ જન્મમાં પંચમ સ્થાનમાં રાહુ આવીને બેસે. પંચમ સ્થાનમાં કોઈને રાહુ આવે એટલે સંતાન થવામાં તકલીફ. તો ગયા જન્મમાં ભગવાન એને સંતાન આપેલી, એને અબોર્શન કરાવી દીધું. એટલે ભગવાન કહે છે જા આ જન્મમાં તને સંતાન કરવામાં તકલીફ થશે. એટલે પંચમ રાહુ એવું ડિપિક્ટ કરે કે એને સંતાન થવામાં તકલીફ. ગયા જન્મમાં એને એની પત્નીને ખૂબ હેરાન કરી હોય તો આ જન્મમાં પત્ની શોધતા વાર લાગે. એ સપ્તમમાં શનિ આવીને બેસી જાય. સપ્તમમાં શનિ આવે એટલે મોડું કરાવે, ડિલે કરાવે લગ્ન કરવા. આવું એ બનતું હોય. તો ઘણી વાર આપણા ગયા જન્મમાં જે આપણે કરેલું છે એને આ जन्म में भोगव्य से. जैसी करनी वैसी भरनी, ये कर्म का सिद्धांत है. और ग्रह कुछ जगह बैठकर हमें केवल मात्र ये संभावनाओं का दर्शन करवाते हैं कि आपके जीवन में ये होने की संभावना. ग्रह નથી નડતા, આપણા કર્મ આપણને નડે છે. ગ્રહ નથી નડતા. અને એટલે જ પુષ્ટિ માર્ગમાં તમને શનિ નડતું હોય, રાહુ નડતું હોય, મંગળ નડતો હોય કે કોઈ પણ ગ્રહ અગર નડતો હોય તો આપણે ગ્રહોની પૂજા નથી કરવાની. શનિ નડે તો ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, ઓમ શનિશ્ચરાય નમઃ, એ શનિના જપ નથી કરવાના. શનિ નડતો હોય તો આપણે કોના શરણમાં જઈએ છીએ? યમુનાજીના શરણમાં જઈએ છીએ, કારણ કે શનિ એ યમુનાજીનો ભાઈ છે. શનિ અને યમરાજે યમુનાજીને વચન આપ્યું છે કે તમારા ભક્તોને અમે ક્યારે પણ નડીશું નહીં. કદાચ શનિ તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કોઈક સ્થાનમાં આવીને અગર તમારા ભાગ્યના અંદર નડતર રૂપ થાય છે તો આપણે શ્રી યમુનાજીનો આશ્રય ગ્રહણ કરીએ છીએ. એ યમુનાજીની કૃપાથી તમારા જ પૂર્વજન્મના કર્મોના દોષો ધોવાય, અને એ કર્મોના દોષો ધોવાય એટલે તમારી રાહ એ વિઘ્ન વગરની થાય અને તમારા પર યમુનાજીની કૃપાથી તમને સફળતા પ્રાપ્ત થાય. તો શનિ તમને સફળતા કે અસફળતા નથી આપતો, ભગવાન તમને સફળતા કે असफलता આપે છે. शनि तो खाली सूचक, ग्रह सूचक. और ग्रह किसके अधीन है? वो तो भगवान के अधीन है. ग्रहों के जप करने बजाय भगवान के जप. કોઈ વીટીઓ પહેરવાની જરૂર નથી. પહેરો શોખથી તો એમાં વાંધો એ નથી. ભગવાન બધા ગ્રહોને ધારણ કરે, તમે કરો, પણ આ ગ્રહની કૃપા મારા પર થાય એવું માનીને ધારણ કરવાની જરૂર. આભૂષણ સ્વરૂપે ભલે તમે 10 આંગળીમાં વીટી પહેરો, એ આભૂષણ. વીટી પહેરવામાં જરાય વાંધો નથી, પણ આ ગ્રહ માટે હું પહેરું અને આ ગ્રહને સ્ટ્રોંગ કરવા માટે હું પહેરું. સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ હોય અને સાક્ષાત પ્રભુનો અનુગ્રહ જે જીવ પર હોય એને ગ્રહો ક્યારે બાધા બનતા નથી. શનિ નડતું હોય તો યમુનાજીનું આરાધન, રાહુ નડતો હોય તો દાઉજીનું આરાધન. ગોકુલમાં બલદાઉજી છે, ક્ષીરસાગરમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે. બહુ સુંદર સ્વરૂપ. એમના દર્શન કરીએ, એમનો હાંડો કરાવીએ. શ્રી બલદાઓ દયાલ વે નમઃ. રાહુ નડતો હોય દાઉજી, શનિ નડતો હોય યમુનાજીનું આરાધન. યમુનાષ્ટકના પાઠ, 21 પાઠ યમુનાષ્ટકના કે 9 પાઠ યમુનાષ્ટક કે શ્રી યમુના કૃષ્ણાભ્યામ નમઃ. એ યમુનાજીની કૃપાથી શનિ નડતર કરતો. સૂર્ય તમારો કમજોર હોય, સૂર્ય એટલે પ્રકાશ, સૂર્ય એટલે તેજસ્વીતા, સૂર્ય એટલે ગ્રહોનો રાજા, સૂર્ય એટલે અગ્નિ, એ કમજોર હોય તો મહાપ્રભુજીનું આરાધન. મહાપ્રભુજી સૂર્ય સ્વરૂપ છે, અગ્નિ સ્વરૂપ છે, વૈશ્વાનર સ્વરૂપ છે. અગ્નિમાંથી એ મદન મોહનજી પ્રગટ થયા અને આજ્ઞા કરી તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે યજ્ઞનારાયણ ભટ્ટને, અને હું સાક્ષાત ભગવાન પ્રગટ થઈશ. અને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી, જેમનું અગ્નિ સાથેનું સંબંધ છે.
અગ્નિકુંડમાંથી પ્રગટ થયા પછી પણ અગ્નિ ચારો ઓર રક્ષણ કરવા માટે પ્રગટ થયેલી છે. અને મહાપ્રભુજીના માતૃચરણ પધાર્યા કે આ બાળક મારું હોય તો અગ્નિ મને રસ્તો આપે. અને અગ્નિના વચ્ચે જેનું પ્રાગટ્ય થયું એ શ્રીવલ્લભ છે, એ વાકપતિ છે. વાણી મુખાગ્નિમાંથી પ્રગટ થાય છે. મુખમાં જે અગ્નિ છે એમાંથી વાણી પ્રગટ થાય છે. એ વાણી એટલે સાક્ષાત એ અગ્નિ સ્વરૂપ વાકપતિ, સરસ્વતીના પણ જે પતિ છે એવા શ્રીવલ્લભને હું નમન કરું છું. શ્રીવલ્લભના આરાધનથી તમારું સૂર્યમત ગ્રહો પહેરવાની જરૂર નથી, પણ એ ભગવાનના અનુગ્રહને તમે જો સાકાર કરી, એ મહાપ્રભુજીની ભક્તિને આત્મસાત કરી લો. સર્વોત્તમ સ્તોત્રના 35 પાઠ, 35 દિવસ સુધીનું અનુષ્ઠાન જબરદસ્ત તમારામાં એક પ્રકાશમય ઉર્જા પ્રદાન કરશે. શ્રી વાકપતે નમની માળા, શ્રી વલ્લભ શરણ એ સૂર્યને મજબૂત કરે છે. તો જે ગ્રહ તમને નડતો હોય એના આધાર પર એ ભગવાનની ઉપાસના, આરાધના, આપણે ભગવાનના શરણે જઈએ છે, એની કૃપાથી જ એ વિઘ્નોનો નાશ થશે. તો જૈસી કરनी वैसी भरनी, ये कर्म मार्ग का सिद्धांत है. लेकिन जो भरना है वही हम करते हैं, ये भक्ति मार्ग का सिद्धांत है, ये ब्यूटी है. આજ સૌથી મોટું જ્ઞાન છે. અગર આટલું જાણી લીધું અને જાણેલું જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યું તો બીજા કોઈ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું શેષ રહેતું જ નથી. જ્ઞાન આટલું, હું જે કરું એ ઈશ્વરની ઈચ્છાથી કરું. દુનિયામાં જે થઈ રહ્યું છે એ પણ એની ઈચ્છાથી થઈ રહ્યું. વિશ્વમાં એની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી. કરતા વહી હૈ, મેં તો નિમિત્ત. ઘણીવાર આપણને એવું થાય કે આપણા જેવાથી આવી ભૂલ થઈ જાય, પણ એ ભૂલ ઈશ્વરે કરાવી. સીતાજીથી ભૂલ થઈ ગઈ. લક્ષ્મણજીએ કીધું આ રેખાને ક્રોસ નહીં કરતા, પણ એમાં એ ક્યાંક આકર્ષણ થઈ ગયું. અને એ આકર્ષણના કારણે મન લલચાઈ ગયું. ના પાડેલી છતાંય સીતાજી જેવા સીતાજી પણ લક્ષ્મણ રેખાને ક્રોસ કરી નાખે અને રાવણ એમનું હરણ કરે. તો સીતાજી જેવા ભૂલ કરી શકે? કરી શકે અગર ભગવાનની કઈક લીલા કરવી હોય તો. પરીક્ષિત રાજા જેવા પરીક્ષિત રાજા ભૂલ કરી શકે? આટલા જ્ઞાની પુરુષ પર એ કડી એમના અંદર આવીને બેઠો. મરેલો સાપ એ સંતના ગળામાં લટકાવ્યો અને એ સંતે શ્રાપ આપ્યો. એ શ્રાપ નહોતું, પણ એમના જીવન માટે વરદાન હતું. અને એ વરદાન સ્વરૂપ શ્રાપને ધારણ કરીને 7 દાડા ભાગવતનું પારાયણ. તો ભગવાન એમને ભાગવતના શ્રોતા બનાવવા માંગતા હતા, એટલે ભૂલ કરાવી, એટલે શ્રાપ અપાવ્યું, અને તો એમને 7 દાડા એ ભાગવતનું સત્સંગ પ્રાપ્ત થયું. તો આ કોણે કર્યું? ઘણીવાર આપણને થાય આપણે આવી ભૂલ કરીએ, ભૂલ થઈ જાય છે. કરતા કરાવનાર એ છે, એની લીલા છે, એનું આયોજન છે. એના સંયોજનમાં આપણે ઘણીવાર ભૂલ પણ કરી નાખતા હોય. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ અમુક વસ્તુ અમારે ન કરવું જોઈએ, છતાંય આપણે કરી. લોભના આવેશથી, ક્રોધના આવેશથી, કામના આવેશથી આવેશ આપણા પાસે કરાવે છે. કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામથી ભરેલો વ્યક્તિ, લોભથી ભરેલો વ્યક્તિ, ક્રોધથી ભરેલો વ્યક્તિ, એમાં ન ભય હોય ને લજ્જા હોય. અને ભય અને લજ્જા વાળું વગરનું અગર વ્યક્તિનું મન બની જાય તો પછી એ વ્યક્તિ ગમે તે કરી શકે. એ વખતે એને સેન્સ નથી. આપણે ઘણા લોકોને જોતા હોઈએ ગુસ્સામાં જેમ તેમ બોલે, બેફામ બોલે. એને ઘણીવાર અક્કલ નથી હોતી કે શું બોલે છે. આપણને થાય આનામાં કોઈ સેન્સ છે? ગુસ્सा आया और कुछ भी बोल दिया, लोभ आया और कुछ भी कर दिया, किसी पर भी विश्वास कर लिया. લોભ થાય ને ત્યારે આપણને વિશ્વાસ બહુ જલ્દી પ્રગટ થઈ જાય. કારણ કે લોભમણી વાતો કોઈ આપણા સામે કરે એટલે તરત આપણું મન એને ટ્રસ્ટ કરી લે. આમ પાછા બુદ્ધિશાળી વ્યક્તિ કોઈના પર વિશ્વાસ ન કરે, પણ આમ કોઈ લોભ આપણને દેખાડે અને જો આપણું મન એમાં લલચાઈ ગયું અને વિવેક બુદ્ધિનો નાશ થઈ ગયું તો તરત એના પર તમે વિશ્વાસ કરી નાખશો અને ફસાશો. લોભ એ પણ બુદ્ધિનો નાશ કરે છે. कामातुराणाम न भयम न लज्जा. काम वाला व्यक्ति भी भय और लज्जा बिना का हो जाता है.